નમસ્કાર દર્શક મિત્રો, આપની આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો। તો મિત્રો, વાત કરીએ આજના સૌથી તાજા સમાચારની। ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। આ વખતે 4.92 કરોડ મતદારો મતાધિકારનો ઉપયોગ કરવાના છે। લોકસભાની ચૂંટણીમાં 850 થી વધુ મતદારો વિદેશમાંથી પણ મતદાન માટે આવવાના છે। વિદેશમાંથી મતદાન માટે આવનારા મતદારોમાંથી 100 થી વધુ 218 અમદાવાદથી છે। આ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર રોજગાર કે શિક્ષણ માટે ભારતનો કોઈ નાગરિક વિદેશમાં વસતો હોય અને હજુ તેને અન્ય દેશનું નાગરિકત્વ મળ્યું ન હોય તો તે નોન રેસિડન્ટ ઇન્ડિયન તરીકે ચૂંટણી પંચની વેબસાઇટમાં જઈને રજીસ્ટ્રેશન કરાવી શકે છે। વાત કરીએ વધુ એક મહત્વના સમાચારની। આમ આદમી પાર્ટીએ લોકસભાની ચૂંટણી માટે પંજાબની 4 સીટોની ઉમેદવારી જાહેર કરી છે। જે 4 લોકસભા સીટો માટે ઉમેદવારીની યાદી જાહેર કરવામાં આવી છે તેમાં ફિરોઝપુર, ગુરુદાસપુર, જલંધર અને લુધિયાણા સીટનો સમાવેશ થાય છે। આમ આદમી પાર્ટીએ ફિરોઝપુરથી જગદીપસિંહ કાકાબ્રારને ઉમેદવાર બનાવ્યા છે। ગુરુદાસપુરથી અમનશેર સિંહને તેમજ જલંધરથી પવનકુમાર ટીનુ અને લુધિયાણાથી અશોક પરાર પપ્પીને ટિકિટ આપી છે। વાત કરીએ વધુ એક મહત્વના સમાચારની। ખેડૂતો માટે સારા સમાચાર છે। આ વખતે દેશમાં ચોમાસાનો વરસાદ સામાન્ય કરતાં વધુ થવાની સંભાવના છે। હવામાન વિભાગે સોમવારે ચોમાસાને લઈને લાંબા ગાળાની આગાહી જાહેર કરી છે। આ મુજબ જૂનથી સપ્ટેમ્બર સુધીના 4 મહિનામાં સામાન્ય કરતાં 106% વરસાદ થશે। ચોમાસા દરમિયાન સામાન્ય વરસાદ એટલે 87 સેમી વરસાદ, મતલબ કે આ વખતે લગભગ 92 સેમી વરસાદ પડી શકે છે। વાત કરીએ વધુ એક મહત્વના સમાચારની। લોકસભા ચૂંટણી આચાર સંહિતા અંતર્ગત મતદારોને લોભ લાલચ આપવાના ઉપયોગમાં લેવાતી ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી રહી છે અને તેમાં દારૂનો મોટો હિસ્સો છે। મહત્વની વાત એ છે કે નશાબંધીનો કડક કાયદો ધરાવતા ગુજરાતમાંથી જ મોટી માત્રામાં શરાબ જપ્ત થઈ છે। ઉપરાંત દારૂબંધી ધરાવતા બિહારનું નામ પણ આવા ટોપ 11 રાજ્યોમાં સમાવેશ છે। ચૂંટણી પંચના રિપોર્ટ પ્રમાણે લોકસભા ચૂંટણી આચાર સંહિતા લાગુ થયા બાદ અત્યાર સુધીમાં ગુજરાતમાંથી 7,60,162 લીટર દારૂ જપ્ત થયો છે। સૌથી વધુ શરાબ પકડાયો હોય તેવા રાજ્યોમાં ગુજરાત 11મા સ્થાને છે। પકડાયેલા દારૂનું મૂલ્ય અંદાજિત 21.94 કરોડ થયું છે। વાત કરીએ વધુ એક મહત્વના સમાચારની। દ્વારકાના દરિયાકાંઠેથી ચરસનો જથ્થો ઝડપાયો છે। એસઓજીની ટીમને ગઈકાલે રાત્રે શાંતિનગર ખાતેની એક હોટલની નજીક બીચની સામે બિનવારસી હાલતમાં ચરસનો લાખો રૂપિયાનો જથ્થો મળી આવ્યો છે। માદક પદાર્થની હેરાફેરી કરનાર મળી ન આવતા એસઓજીએ પોલીસને ફરિયાદ નોંધાવી છે। વાત કરીએ વધુ એક મહત્વના સમાચારની। જમ્મુ કાશ્મીરમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મળતી માહિતી મુજબ શ્રીનગરની ઝેલમ નદીમાં બોટ પલટી ગઈ છે। આ અકસ્માતમાં 10 શાળાના વિદ્યાર્થીઓ સહિત અનેક લોકો ડૂબી ગયા હતા। અકસ્માતમાં 4 લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે। અહીં બચાવ કામગીરી ચાલી રહી છે। મીડિયા રિપોર્ટ અનુસાર બોટમાં 1 ડઝનથી વધુ બાળકો તેમજ કેટલાક અન્ય સ્થાનિક લોકો સવાર હતા। વાત કરીએ વધુ એક મહત્વના સમાચારની। ભારતે છેલ્લા 24 વર્ષમાં 23 લાખ હેક્ટર વિસ્તારમાંથી વૃક્ષો ગુમાવ્યા હોવાનું ગ્લોબલ ફોરેસ્ટ વોચના રિપોર્ટમાં સામે આવ્યું છે। આ એજન્સી સેટેલાઇટના ડેટા આધારે ફોરેસ્ટ કવરનું મોનિટરિંગ કરે છે। રિપોર્ટ અનુસાર 2002 થી 2023 સુધીમાં ભારતના ટ્રી કવરમાં 18% ઘટાડો થયો છે, જેને કારણે આ સમયગાળા દરમિયાન 5 કરોડ ટન કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં ઠેલવાયો છે।